કિસ. બાળકૃષ્ણ બન્યા રોબોટ. બંટુ નામનો એક છોકરો હતો. એને બાળકૃષ્ણ ખૂબ વહાલા હતા. એ હંમેશા બાળકૃષ્ણને વિનંતી કરતો હતો. હે ભગવાન, હું તમારી આગળ કેટલા દિવસોથી પ્રાર્થના કરી રહ્યો છું. હું તમને મળવા માંગુ છું ભગવાન. મને તમારી વાર્તાઓ ખૂબ જ ગમે છે. દાદી મને હંમેશા તમારી લીલાઓ વિશે કહેતી રહે છે. મને તમારી પાસે આવવું છે. બંટુના માતા પિતા અને એની દાદી એને બધા સંસ્કાર આપ્યા હતા. એ ખૂબ જ સંસ્કારી છોકરો હતો, પણ ક્યારેક ક્યારેક એ કૃષ્ણના મિલનને કારણે દુઃખી થઈ જતો હતો. સાંભળ બંટુ બેટા, જો મનમાં લાગણીઓ સાચી હશે ને તો એક દિવસ બાળકૃષ્ણ તને મળવા ચોક્કસ આવશે. બસ તારી શ્રદ્ધા આમ જ સાચી રાખજે. એ તારાથી ચોક્કસ પ્રસન્ન થશે. હેલો બંટુ, તારો બર્થડે આવી રહ્યો છે ને, એટલા માટે હું તને એક મોટું ગિફ્ટ મોકલી રહ્યો છું. તને ખૂબ જ ગમશે. થેન્ક યુ કાકા, પણ મને તો બાળકૃષ્ણનું રમકડું જોઈતું હતું. જો તમે મોકલ્યું હશે તો હું એનો સ્વીકાર ચોક્કસ કરીશ. થેન્ક યુ. કાકાનો ફોન મૂકીને બંટુ ફરી પાછો દાદી પાસે વાર્તા સાંભળવા માટે જાય છે. દાદીની વાર્તાઓનો અસર બંટુ પર સારી રીતે થઈ ગયો હતો. થોડાક દિવસોમાં ઘરે એક પાર્સલ આવે છે. અરે, ચોક્કસ કાકાએ મોકલ્યું હશે. હા. બંટુ એ પાર્સલ ખોલે છે. એમાં એક મોટો રોબોટ હોય છે. હેલો બંટુ, કેમ છે? હું તારો મિત્ર છું. મને તારો મિત્ર બનાવીશ? આમ કહીને રોબોટ પોતાનો હાથ આગળ કરે છે અને બંટુ પણ એની સાથે હાથ મેળવે છે. અરે, તું તો બોલવા વાળો રોબોટ છે. તું તો મારા જેવી જ ભાષા બોલે છે. મને તો થોડી વાર માટે એવું લાગ્યું કે હું કોઈ સપનું જોઈ રહ્યો હતો. હું હમણાં જ દાદીને કહું છું. ના બંટુ, ઊભો રે. કોઈને કંઈ નહીં કહેતો, નહીંતર આપણી મિત્રતા તૂટી જશે. હેલો રોબોટ, શું તને બાળકૃષ્ણની જેમ વાંસળી વગાડતા આવડે છે? એટલામાં રોબોટ વાંસળી લઈને ખૂબ જ સરસ ધૂન વગાડવા લાગે છે. બંટુ એની ધૂનમાં ખોવાઈ જાય છે અને આંખો બંધ કરી લે છે. જેવી આંખો બંધ કરે છે, એને આભાસ થાય છે કે એ વૃંદાવન પહોંચી ગયો. ત્યાં કૃષ્ણ અને એના મિત્રો બંટુની સાથે રમે છે. પછી વાંસળી વગાડવાનું બંધ થાય છે. કેવી લાગી મારી વાંસળી? ખૂબ સરસ હતી, પણ તું રોકાઈ કેમ ગયો? હું તો વૃંદાવન પહોંચી ગયો હતો. મેં ત્યાં કૃષ્ણને જોયો, મધુને જોયો, સુદામાને પણ જોયો અને રાધાને પણ જોઈ. કેટલું સુંદર નગર હતું. ઝરણા, પંછી ત્યાંથી ઉડી રહ્યા હતા. માતા યશોદા માખણ બનાવી રહી અરે હતી. હા, માખણથી યાદ આવ્યું. મને બહુ જોરથી ભૂખ લાગી છે. મને માખણ જોઈએ છે. અરે, તું તો એક રોબોટ છે. તું કેવી રીતે ખાઈ શકે છે? હું તારો મિત્ર છું ને, તો મારી વાત તારે સાંભળવી જોઈએ. હવે જઈને માખણ લઈ આવ. વાહ વાહ બંટુ, તારી મમ્મીએ તો ખૂબ જ સ્વાદિષ્ટ માખણ બનાવ્યું છે. ખૂબ જ મજા આવી. પછી બંટુ રોબોટ પાસેથી જ બાળકૃષ્ણની વાર્તા સાંભળવા લાગ્યો હતો. બંને મળીને યુટ્યુબ પર બાળકૃષ્ણની સિરિયલ જુએ છે. બંને મળીને બાળકૃષ્ણની ચોપડીઓ વાંચે છે. બંટુને ખુશ જોઈને રોબોટને ખુશી થાય છે. બાળકૃષ્ણની એક વાર્તા વાંચતા વાંચતા બંટુ સૂઈ જાય છે અને બાળકૃષ્ણ બનેલા રોબોટને માતા યશોદા બોલાવે છે. મને માફ કરી દે બંટુ, મારે જવું પડશે. વૃંદાવનમાં બધા મારી રાહ જોઈ રહ્યા છે. જો હું ના ગયો તો માતા મને વઢશે. હું જઈ રહ્યો છું. અરે મિત્ર, તું કેમ કઈ બોલી નથી રહ્યો? જવાબ આપ. બંટુ એ રોબોટની સ્વિચ દબાવે છે, પણ એ નોર્મલ રમકડાની જેમ ચાલવા લાગે છે. એક સામાન્ય રોબોટની જેમ ચાલે છે. રોબોટનો અવાજ હવે બંટુને સંભળાઈ નહોતો રહ્યો. તને શું થઈ ગયું છે મિત્ર? તું વાત કેમ નથી કરી રહ્યો? શું થઈ ગયું છે તને? મારાથી નારાજ છે તું? રોબોટનો અવાજ બંટુને સમજાતો નથી. નોર્મલ રોબોટને જોઈને બંટુ નારાજ થઈ જાય છે. એને ખબર જ નથી પડતી કે આમ કેમ થયું. ધીરે ધીરે એ દાદીની પાસે જવાનું પણ બંધ કરી દે છે. પોતાના ઓરડામાં પોતાને બંધ કરી લે છે. બંટુના મમ્મી પપ્પા અને એની દાદી એને ખૂબ મનાવે છે, પણ કોઈને સમજમાં નથી આવતું કે એને શું થયું છે. હે બાલકૃષ્ણ,
તે મને એક સારો એવો મિત્ર મોકલ્યો હતો રોબોટના રૂપમાં, પણ એ મારાથી દૂર જતો રહ્યો. મને તારી સારી સારી વાર્તાઓ સંભળાવતો હતો. એણે મને તારું વૃંદાવન પણ દેખાડ્યું હતું. હું એનાથી ખૂબ જ નારાજ છું. મેં એની મિત્રતા નિભાવવા માટે કોઈને કાંઈ નથી કીધું. એ રાત્રે બંટુ કંઈ પણ ખાધા પીધા વગર રડતા રડતા સૂઈ જાય છે અને એના સપનામાં બાળકૃષ્ણ આવે છે. બંટુ, શું વાત છે? તે તો ખાવાનું પીવાનું પણ બંધ કરી દીધું છે. જેમ તારા મમ્મી પપ્પાને તારી જરૂર છે, એમ જ માતા યશોદા અને આખા વૃંદાવનને પણ મારી જરૂર છે. મારે તો જવાનું જ હતું, એટલા માટે હું જતો રહ્યો. પણ બાળકૃષ્ણ, તું તો મને મળવા પણ નથી આવ્યો, તો પછી તને રોબોટની વાત કેવી રીતે ખબર? હું આવ્યો હતો તારી ભક્તિથી પ્રસન્ન થઈને. તારી સાથે માખણ ખાધું, ખાવાનું ખાધું, વાર્તાઓ સાંભળી અને તને વૃંદાવન પણ લઈને ગયો. હું કઈ સમજ્યો નહીં. તું જે રોબોટને પોતાનો મિત્ર સમજીને એની સાથે રમી રહ્યો હતો, એ હું જ હતો. હું તારી ભક્તિથી પ્રસન્ન થઈને તારા કાકાએ આપેલા રોબોટના રૂપમાં આવ્યો હતો. પણ બાળકૃષ્ણ, તમે આટલા દિવસ મારી સાથે રહ્યા છો, મને ખુશી આપી, મારી ઈચ્છાઓ પૂરી કરી, પણ તમે કીધા વગર અહીંયાથી જતા રહ્યા. હું તમારાથી ખૂબ નારાજ છું. મને લાગતું હતું આ કોઈ જાદુઈ રોબોટ છે. તમે તો મારા મિત્ર બની ગયા, પણ હું તો તમને ઓળખી જ ના શક્યો. આજે હું તમને વચન આપું છું કે હું ક્યારેય નારાજ નહીં થઉં. મારા મમ્મી પપ્પા દાદીને દુખી નહીં કરું. બસ એકવાર આવીને મને તમારું રૂપ બતાવી દો. રૂપ તો મેં તને બતાવ્યું હતું. હું તને વૃંદાવન લઈ ગયો હતો. તું મારા બધા મિત્રોને મળ્યો હતો. ત્યાં તે મને જોયો હતો. ના બાળકૃષ્ણ, એ તો તમે મને ફરવા માટે લઈ ગયા હતા. બસ એકવાર તમારો દર્શન આપી જાઓ. હું ક્યારેય જીદ નહીં કરું. હું સમજીશ કે રોબોટના રૂપમાં તમે મારા મિત્ર છો. મારા અમુક ભક્તો ખૂબ જ જિદ્દી હોય છે અને એમની જીદની આગળ મારે નમવું જ પડે છે. ચિંતા નહીં કર, હું જલ્દીમાં જલ્દી તને મળવા આવી જઈશ. આમ કહીને કૃષ્ણ સપનામાંથી જતા રહે છે અને બંટુની આંખો ખુલી જાય છે. બંટુ સવારમાં જલ્દી ઉઠીને સ્નાન કરીને બાળકૃષ્ણની પૂજા કરે છે, એમની આરતી કરે છે અને પોતાની મમ્મીને કહે છે, મને નાસ્તો આપી દો, મને બહુ ભૂખ લાગી છે. બંટુના મમ્મી પપ્પા અને દાદીને સમજાતું નથી કે અચાનક આનામાં આટલો બદલાવ ક્યાંથી આવી ગયો. નાસ્તો કર્યા પછી એ 1-2 કલાક ભણી પણ લે છે અને ત્યારબાદ એ પાછો જઈને રોબોટની સાથે રમે પણ છે. થોડાક દિવસ વીત્યા પછી અચાનક બંટુ ઊંઘમાં હોય છે અને બંટુને અવાજ આવે છે, ઉઠ બંટુ, રમવું નથી કે? આજે આપણે ગિલ્લી દંડો રમીશું. ચાલ, બહુ મજા આવશે. અરે રોબોટ, એટલે કે બાળકૃષ્ણ, તું આવી ગયો? રોબોટ પોતાના મોઢે આંગળી મૂકીને કહે છે, શ્શ, ધીરે ધીરે, 1, 2, 3. કોઈને ખબર ના પડવી જોઈએ કે હું અહીંયા આવ્યો છું. હું માતા યશોદાની નજર ચૂકવીને તને મળવા આવ્યો છું. બંટુને જીદ કર્યા પછી બાળકૃષ્ણ પોતાનું રોબોટવાળું રૂપ છોડીને બાળકૃષ્ણના રૂપમાં આવે છે અને બંટુ સાથે વાતો કરવા લાગે છે. જોયું બંટુ, મેં મારું વચન પાળી લીધું, પણ હું કાયમ આવું નહીં કરી શકું. જ્યારે પણ મનથી મને બોલાવીશ, હું રોબોટ બનીને તારી સામે આવી જઈશ. પણ યાદ રાખજે, હું કાયમ નહીં આવી શકું. બસ તારે ખુશ રહેવું પડશે. તું મને વચન આપ. હા હા બાળકૃષ્ણ, હું તમને વચન આપું છું કે હું ક્યારેય જીદ નહીં કરું. તમે મારી ઈચ્છા પૂરી કરી દીધી. હું તમારો ખૂબ આભારી છું. એ દિવસ પછી જ્યારે પણ બંટુ મનથી બોલાવતો હતો ત્યારે બાળકૃષ્ણ એને મળવા આવતા હતા અને રોબોટના રૂપમાં એની સાથે રમતા હતા. બંટુએ ખૂબ જ પ્રેમથી રોબોટને સંભાળીને મૂક્યો હતો. હંમેશા પોતાની સાથે જ લઈને સૂતો અને ખાવાનું ખાતી વખતે એને પોતાની સાથે જ રાખતો હતો અને આ રીતે બંટુની ઈચ્છા પૂરી થઈ ગઈ. આ વાર્તામાંથી આપણને એ બોધ મળે છે કે જો આપણે કોઈને મનથી યાદ કરીએ, એને મળવાની ઈચ્છા રાખીએ, પછી ભલે એ ભગવાન જ કેમ ના હોય, એ આપણને ચોક્કસ મળે છે. બસ આપણી શ્રદ્ધા સાચી હોવી જોઈએ.